નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જનસેવા સંગઠન દ્વારા ગુજરાતમાં પાણીના પરબ અને ચકલી ઘર વિતરણ કરવામાં આવી રહ્યા છે। જનસેવા સંગઠન દ્વારા હાલમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને જનસેવા સંગઠન છેલ્લા 5 વર્ષથી આખા ગુજરાતમાં કાર્યરત છે અને વિવિધ ક્ષેત્રે જુદા જુદા સેવાકીય કામ કરી રહ્યા છે। હાલમાં જ જનસેવા સંગઠન પૂરા ગુજરાતમાં પાણીના પરબનો કન્સેપ્ટ લાવ્યા છે અને લગભગ ગુજરાતના 100 જેટલા સ્થળોએ આ પાણીની પરબ મૂકી છે અને લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદ જિલ્લાના પ્રમુખ પ્રભાકરભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે અને એક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને તેમના થકી જનસેવા ટ્રસ્ટને ખૂબ સેવા મળી રહી છે અને સાથે જનસેવા ટ્રસ્ટ ગુજરાતના યુવા પ્રમુખ પ્રતિકભાઈ ચૌહાણ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે। મહેશભાઈ વાળા ગુજરાતના જનસેવા સંગઠનનો પાયો નાખ્યો છે અને ડાકોરથી મિતુલભાઈ પટેલ અને ડાકોરના તમામ સેવાભાવી દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને હાલ ચકલી જેનું અસ્તિત્વ ઘટી રહ્યું છે તે માટે જનસેવા ટ્રસ્ટ દ્વારા ચકલીના માળાનું વિતરણ પણ કરી રહ્યા છે। ગાંધીનગરમાં વિમલાબેન દ્વારા પાણીની પરબ અને ચકલીના માળાનું વિતરણ કર્યું છે। ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી છે અને ગુજરાતના દરેક જગ્યાએ આ માળાનું વિતરણ કરવાનું છે। તો આવો સાથે મળી ચકલી બચાવ અભિયાનમાં જોડાઈએ અને પોતાના વિસ્તારમાં ચકલીના માળા મૂકીએ। જનસેવા ટ્રસ્ટ તમારી સાથે છે।